Hello, good morning, students. I welcome you all to the session of Indian Economy, Unit number 4, Economic Planning. Okay, students, now today we are going to study failures of Indian planning. જેમ ગઈકાલે આપણે અચીવમેન્ટ સ્ટડી કર્યા એમ આજે ફેલિયર સ્ટડી કરશું. ગમે તે વસ્તુની અચીવમેન્ટ હોય તો સામે ફેલિયર અને લિમિટેશન્સ તો હોવાના જ છે. The main failures of Indian planning may briefly be discussed as follows. First, low rate of economic growth. The overall economic growth rate during the last 5 decades of planning has been rather very low. Right? For example, the average growth rate during first 4 decades of planning, that is 1951 to 1901, has been about 4%, while growth rate of per capita income was about 2%. સૌથી પહેલા તો ઇકોનોમિક ગ્રોથ બહુ લો છે, રાઈટ? ફર્સ્ટ 4 decade મીન્સ ફર્સ્ટ 40 yearsમાં એવરેજ ગ્રોથ રેટ જ આપણે અચીવ કરી હતી, દેટ ઇઝ 4%, રાઈટ? એન્ડ પર કેપિટા ઇન્કમની ગ્રોથ રેટ કેટલી અચીવ કરી હતી? ઓનલી 2%. So even after initiation of process of economic reforms since July 1991, the overall economic growth rate during the 90s has been about 6% per annum. પછી શું કર્યું? 1991માં LPG પોલિસીનું ઇન્ટ્રોડક્શન કર્યું. તો ત્યારે પણ ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ રેટ કેટલી હતી? 6% per year. As against this, a number of Asian countries, including China in recent years, have witnessed a growth rate of more than 8%. અને એની સામે બીજા બધા એશિયન કન્ટ્રીઝ, ઇવન ઇન્ક્લુડિંગ ચાઇના, બરાબર, તો એ લોકોને પણ ગ્રોથ રેટ ઇન્ડિયા કરતાં તો ક્યાંય વધારે હતી. સો ધીસ ઇઝ ધ થિંગ ટુ લર્ન કે આપણે લોકોએ પ્રોગ્રેસ ઘણો કર્યો છે. એઝ વી સ્ટડીડ ઇન ધ અચીવમેન્ટ્સ ફર્સ્ટ પોઈન્ટ કે વી હેવ પ્રોગ્રેસ્ડ ઇન અચીવિંગ નેશનલ ઇન્કમ એન્ડ પર કેપિટા ઇન્કમ, બટ આપણે બહુ ધીમે ધીમે પ્રોગ્રેસ કર્યો છે. This is very true. So this can be considered as also a limitation. કે બાકી બધા એશિયા કન્ટ્રીઝનું તમે કમ્પેરિઝન કરો તો ઇન્ડિયાએ ઘણો ઓછો ગ્રોથ રેટ અચીવ કર્યો છે. સેકન્ડ વિલ બી લો પર કેપિટા ઇન્કમ એન્ડ લો લેવલ્સ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ. કે પર કેપિટા ઇન્કમ બહુ ઓછી હતી અને હ્યુમન ડેવલપમેન્ટ પણ બહુ ઓછું હતું. An important indicator of economic development is the level of per capita income, which unfortunately is still much lower in India in relation to many developed countries of the world. એક મોટું ઇન્ડિકેટર કયું ઇન્ડિકેટર છે? કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ બહુ ઇન્ડિયામાં લો છે, બરાબર, બીજા બધા ડેવલપ કન્ટ્રીઝના કમ્પેરિઝનમાં. India's per capita income in 2016 was estimated at $1680 per annum, which was many times less than the developed countries like UK, USA, Switzerland, France, Germany, Japan. શું કહે છે કે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ 2016ની તમે જુઓ તો $1680 પર યર છે, જે કેટલા ટાઈમ ઓછી છે. કોના કરતાં ઓછી છે? બાકી બધા ડેવલપ કન્ટ્રીઝ, આ બધા નામ આપ્યા છે, યુકે, યુએસએ, સ્વિટ્ઝરલેન્ડ, બધા કરતાં ઓછી છે. Only the countries like Nepal, Bangladesh, Malawi, Zambia and Ethiopia had lower per capita income than India. અને અમુક કન્ટ્રી એવા છે પણ ખરા કે જેની લોઅર પર કેપિટા ઇન્કમ છે, પર હેડ ઇન્કમ લોઅર છે ઇન્ડિયા કરતાં. આ બધા નેપાલ, બાંગ્લાદેશ ને એ બધા, રાઈટ? સો આપણે એવી ટ્રાય કરવાની છે કે ગમે તેમ કરીને આપણું પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થાય. Likewise, in the matter of Human Development Index comprising of longevity, knowledge and standard of living, India's rank was strikingly low at 931 out of 188 countries, according to Human Development Report released in 2015, while China stands at 90. શું કે છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જે આપણે હ્યુમન ડેવલપમેન્ટની ઇન્ડેક્સ હોય ને કે જેમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોય, નોલેજ હોય, એમાં ઇન્ડિયાનો રેન્ક બહુ જ ઓછો છે, રાઈટ? ઇન્ડિયાઝ રેન્ક ઇઝ વેરી લો. સ્ટુડન્ટ્સ, યુ હેવ ટુ મેક અ ચેન્જ ઓવર હિયર. ઇટ ઇઝ 130. ઓકે, ઇન્ડિયાનો રેન્ક કેટલો હતો? 130 છે આઉટ ઓફ 188 ટોટલ કન્ટ્રીઝ, રાઈટ? અને ચાઇનાનો રેન્ક કેટલો છે? 90 છે. એ તમે વિચાર કરી લો કે ઇન્ડિયાનો રેન્ક ઘણો પાછળ કહેવાય 130 એટલે. ઓકે, તો આપણે
હ્યુમન ડેવલપમેન્ટ પણ બહુ ઓછું છે કે જે ખરેખર અત્યારે વધારે હોવું જોઈએ. High poverty percentage. In spite of about 6 decades of economic planning, about 22% of our population is living below poverty line in 2011-12. It is really an irony of the Indian economic situation that, despite some growth, fairly a large section of our population lives a miserable life, living in almost substandard human conditions and not being able to meet even half of minimum calorie needs for sheer physical existence. શું કહે છે 6 ડિકેડ થઈ ગયા રાઈટ ઓલમોસ્ટ 60 years. તો ઇન્ડિયાની 22% અત્યારે પોવર્ટી લાઇનની બિલો લીવ કરે છે, માઇઝરેબલ લાઈફ લીવ કરે છે. એ લોકો પાસે મિનિમમ ફેસિલિટીઝ પણ અવેલેબલ નથી, મિનિમમ કેલરી રિક્વાયરમેન્ટ પણ એ લોકો પાસે નથી, એ લોકોને બરાબર ફૂડ પણ મળતું નથી. This has been amply borne out by number of research and surveys undertaken in recent years by various expert groups, study team, research scholars and by the Planning Commission. અને આ કેવી રીતે આપણને ખબર પડી છે? આપણે અલગ અલગ રિસર્ચ કરેલું છે. જેમ લોકો ગમે તે ટોપિક ઉપર રિસર્ચ કરે એવી રીતે આમાં રિસર્ચ કરેલું છે એટલે આપણને ખબર પડી છે કે ઇન્ડિયામાં ખરેખર આટલી માઇઝરેબલ સિચ્યુએશન છે. Even after the initiation of economic reforms since mid-July 1991, there has not been any appreciable change in the situation because of lack of human face in the reform process. In other words, the program has not been successful to the desired extent in taking the economy out of the vicious circle of poverty. હવે ઇકોનોમિક રિફોર્મ્સ ઇનિશિએટ થયા 1991માં એલપીજી પોલિસી, તો પણ કાંઈ એવો બધો હાઈ ચેન્જ નથી રાઈટ. કેમ કે એમાં શું છે કે એટલું બધું એવું નથી કે ભાઈ પોવર્ટી એલપીજી કર્યું આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, તો પોવર્ટી ટોટલી જતી રહી બરાબર, કે એમાં બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, એવું કાંઈ થયું નથી. એવો કાંઈ મેજર ચેન્જ પોવર્ટીમાં આવ્યો નથી. હા, એલપીજી પોલિસીથી ઇન્ડિયાનું ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું છે, but there has been no change in poverty. Fourth will be unsatisfactory progress in agricultural sector. કે એગ્રીકલ્ચરલ સેક્ટરમાં બહુ ઓછો પ્રોગ્રેસ થયેલો છે. The agriculture growth rate during 5 decades of planning has been estimated at about 2.7% per annum, which is too inadequate to meet the requirement of our ever increasing population and needs of industrialization. શું કહે છે એગ્રીકલ્ચરની ગ્રોથ રેટ છેલ્લા 50 વર્ષથી 2.7% પર યર જ રહી છે બરાબર, કે જે બહુ ઇનએડિક્વેટ છે કે આપણી એવર રાઇઝિંગ પોપ્યુલેશન છે ને મીટ કરવા માટે બરાબર. ઓફકોર્સ the country has of late achieved self-sufficiency in food grains, but a major breakthrough in other crops is yet to be achieved. ફૂડ ગ્રેન્સમાં તો આપણે સેલ્ફ સફિશિયન્ટ છીએ, મીન્સ વી આર ડિપેન્ડન્ટ ઓન અવર સેલ્સ ઓનલી. આપણી પાસે એટલું બધું ઇન્ડિયામાં સપ્લાય છે કે આખા ઇન્ડિયાને થઈ રહે છે, વાંધો આવતો નથી. પણ હજી કેટલા બધા ક્રોપ્સ એવા છે કે જેમાં આપણે સક્સેસ અચીવ કરવાની છે. The agricultural productivity by and large is still very low as compared to developed and even some of the developing countries. હવે શું કહે છે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી હજી ઓછી છે. ઇરિગેશન ફેસિલિટી ના અને તેને નવું આપણે ઘણું ઇન્ટ્રોડક્શન કર્યું, પણ છતાં પણ આપણી હજી ફેસિલિટી ઓછી છે. Hardly 57% of total cultivated land has been brought under irrigation. રાઈટ, ઇરિગેશનમાં ખાલી 57% જ લેન્ડ આવી છે, હજી વધારે કંઈ આવી નથી. Severe drought-like condition is still being witnessed in a number of states which reflect terrible suffering and human degradation. A number of districts in the country face acute shortage of food, fodder and water, and at some places farmers drink lethal pesticide and commit suicide or sell their kidney and children to quench despair. કેટલી બધી ડ્રોટ આવી ગયું છે, મીન્સ કે જ્યારે વરસાદ ન પડે ત્યારે બહુ વલ્નરેબલ કન્ડિશન, બહુ ખરાબ કન્ડિશન હોય છે. ફાર્મર બધા ખૂબ સફર કરે છે, એ લોકો પાસે પૈસા નથી હોતા, ખાવા માટે ફૂડ નથી હોતું. જે બધા કેટલ હોય, બધા એનિમલ્સ, એને ફીડ કરવા માટે ફૂડ નથી હોતું, ઇવન સારું પાણી પણ નથી હોતું. તમે પણ સાંભળ્યું હશે કે કેટલા ફાર્મરે સુસાઇડ કરી લીધા છે, પેસ્ટિસાઇડ પી જાય છે, એવું બધું થાય છે. ઇવન કેટલું બધું એવું ચિલ્ડ્રનની કિડની સેલ કરી નાખે છે, શેના માટે? કે ભાઈ પોતાનું બધું લેવલમાં કરવા માટે. તો ફાર્મરની હાલત પણ અત્યારે એટલી ખરાબ થઈ જાય છે જ્યારે ડ્રાઉટ કન્ડિશન જેવી આવી જાય છે. તો
The Green Revolution has touched only a few crops and a limited geographical area. Again, the benefit of public investment in agriculture have accrued mainly to rich farmers. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટનો બેનિફિટ કોને થયો છે? ખાલી રિચ ફાર્મરને થયો છે, બાકી કોઈને થયો નથી. Improved technology, expansion of institutional finance and marketing, remunerative prices have benefited mainly well-to-do farmers with large holding. જે ફાર્મર બહુ જ વેલ ટુ ડુ હોય, જેની પાસે ખૂબ પૈસા હોય, નવી નવી ટેકનોલોજી ખરીદી શકે છે, એ લોકોને બેનિફિટ થયા છે. There has been a half-hearted and a very ineffective implementation of land reforms, ceiling laws and other progressive measures, with the result that there is no appreciable improvement in the living conditions of small and marginal farmers and the landless agricultural laborers. હવે શું કહે છે કે બહુ આ હાફ હાર્ટેડ પ્રોગ્રેસ છે. બરાબર, તમે પોલિસીસ તો ગવર્મેન્ટે બહાર પાડી છે, પણ એ બધી રીચ ફાર્મર સુધી જ પહોંચે છે, રાઈટ. પુઅર ફાર્મર સુધી કાંઈ બેનિફિટ પહોંચતા નથી. બરાબર છે, સ્મોલ અને માર્જિનલ ફાર્મર છે એ લોકો તો હજી લેન્ડલેસ જ છે, એ લોકોમાં કાંઈ બેનિફિટ પહોંચ્યા નથી. This has increased economic inequalities in rural areas. આના લીધે રૂરલ એરિયા જે વિલેજ એરિયા છે એમાં ઇકોનોમિક ઇનઇક્વાલિટી થઈ ગઈ છે. આખો વિલેજ એરિયા ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે બે પાર્ટમાં, રિચ અને પુઅરમાં. રિચમાં બધા રિચ ફાર્મર્સ આવે છે અને પુઅરમાં બધા પુઅર ફાર્મર્સ આવે છે, રાઈટ. Now next will be unsatisfactory performance of public sector enterprise. Since the beginning of second plan, public sector has been assigned a dominant role in our development strategy. હવે શું કહે છે? જ્યારથી સેકન્ડ પ્લાનનું બિગનિંગ થયું ત્યારથી પબ્લિક સેક્ટરનો ડોમિનન્ટ એટલે મેજર રોલ છે. The relative share of public sector in total investment, which was 46% in first plan, increased to 54% in second plan and reached its peak level of 64% in the fifth plan. હવે શું કહે છે? પબ્લિક સેક્ટરનો જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હતું એ 46% હતું during the first plan, right? Then it increased to 54% in second plan. Second 5-year plan હતો એમાં કેટલું ઇન્ક્રીઝ થયું ઇન્વેસ્ટમેન્ટ? 54%. And till the end of fifth planning, the investment of public sector was 64%. Although thereafter its share in total investment has shown a declining trend, still by and large it accounts for about 30% in total investment. અને પછી ધીમે ધીમે શેર ડિક્રીઝ થતો ગયો, છતાં પણ 30% તો હતો જ. However, the performance of public sector has all along by and large remained unsatisfactory, and this has been one of the reasons for low rate of economic growth. બરાબર, ત્યાં સુધી પરફોર્મન્સ બહુ પબ્લિક સેક્ટરનું અનસેટિસ્ફેક્ટરી હતું અને આના લીધે ઇકોનોમિક ગ્રોથ ઓછો થયો. The expectations that massive investment in public sector would yield good dividends and generate adequate surplus to finance their future development program have been believed. હવે એવી એક્સપેક્ટેશન હોય કે જે પબ્લિક સેક્ટરમાંથી આપણને બહુ સારા ડિવિડન્ડ મળશે, સરપ્લસીસ મળશે, તો એવું કાંઈ થયું નહીં. Many of these enterprises have a large excess capacity worth about 30 to 40%, and quite a good many of them are running in heavy loss. Thus, these enterprises have failed to generate adequate surplus for planned finance. બરાબર, ઘણી બધી એન્ટરપ્રાઇઝ એવી હતી કે 30 to 40% વધારે એક્સેસિવ લોસમાં એ લોકો ચાલતા હતા. બરાબર છે, એટલે આવી બધી પબ્લિક સેક્ટર યુનિટ્સમાંથી ક્યારેય બી આપણને સારી ઇન્કમ થઈ નથી. Next will be problem of rising prices. All our 5-year plan have accepted price stability as one of the cardinal objectives. Still we find that but for a few exceptional years, prices have shown a continuous rise all through these years. There has been a sustained rise in the wholesale price index at the end of each successive plan. હવે શું કહે છે? At the end of every plan, continuous price rise થયા છે. The government, however, has claimed that WPI inflation rate, which was about 13.7% in 1991-92, had been brought down to about 2% in 2014.
હવે ગવર્મેન્ટ શું કહે છે કે જે ઇન્ફ્લેશન રેટ હતો એ પણ ઓછો કરી નાખ્યો છે, થઈ ગયો છે, બરાબર છે. બટ ધીસ ક્લેમ કેન હાર્ડલી બી સસ્ટેન because in the first place decline in inflation rate in recent years has been measured on a point-to-point basis rather than on an average of weeks basis, and therefore this presents a misleading and distorted picture. હવે શું કહે છે કે આના લીધે ઇન્ફ્લેશન રેટમાં બહુ ઓછું ડિક્લાઇનિંગ હતું, બરાબર છે, એન્ડ આના લીધે એક ડિસ્ટોર્ટેડ પિક્ચર પ્રેઝન્ટ થાય છે, ખોટું પિક્ચર પ્રેઝન્ટ થાય છે, કેમ કે આ વાત તો ખોટી છે. ઇન્ફ્લેશન ભલે ઓછું થયું હોય પણ ખરેખર સાવ ઓછું થયું નથી. Besides, a decline in growth rate of wholesale price index does not present a correct and reliable picture because most of the consumers in India make their purchases at the retail prices. હવે શું કહે છે કે મોસ્ટ ઓફ ધ કન્ઝ્યુમર છે ઇન્ડિયામાં એ રિટેલ પ્રાઇસ ઉપર પરચેસ કરે છે, બરાબર છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં સખત ઓછો ગ્રોથ છે. A more realistic picture of the price situation can be obtained by a study of consumer price index for industrial workers, for urban non-manual employees and for agricultural and rural laborers. રિયાલિસ્ટિક પિક્ચર તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે જે નોન મેન્યુઅલ એમ્પ્લોય છે, બરાબર, રૂરલ લેબરર્સ છે, બરાબર છે, એ લોકોને તો હજી મોંઘવારી પોસાતી જ નથી. મોંઘવારી તો એટલી ને એટલી છે, ઇન્ફ્લેશન રેટ ઓછો ભલે થયો હોય પણ છતાં પણ મોંઘવારી એટલી જ છે. નેક્સ્ટ વિલ બી પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. Planning in India has not been able to tackle effectively the problem of unemployment. Although there has been an increase in employment opportunity during planning period, but these have found to be inadequate to meet ever-increasing demand for employment, with the result that the backlog of unemployment has shown a progressive rise at the end of each plan period. હવે શું છે કે there is a problem of unemployment. એ તો બહુ કોમન પ્રોબ્લેમ છે, રાઈટ? આ મેજર પ્રોબ્લેમ છે કે હંમેશા ગમે એટલી ડિમાન્ડ હોય છતાં બી પોપ્યુલેશન એટલી બધી છે કે બધા લોકોને એમ્પ્લોયમેન્ટ ક્યારેય મળવાનું નથી. અનએમ્પ્લોયમેન્ટ તો હંમેશા એટલું ને એટલું રહેવાનું છે. For example, employment growth rate during the last 2 decades has been about 2% per annum and in some years even less than that, while labor force has grown at a faster rate of about 2.5% and even more. હવે શું કહે છે એમ્પ્લોયમેન્ટ ગ્રોથ રેટ છેલ્લા 20 વર્ષથી 2% પર એનમ એટલે 2% પર યર છે અને અમુક વર્ષોમાં એના કરતાં પણ ઓછી છે, પણ છતાં પણ લેબર ફોર્સ જે કામ કરવાવાળાની પોપ્યુલેશન છે એ એના કરતાં પણ વધારે ઇન્ક્રીઝ થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જોઈ શકીએ છીએ કે કામ કરવાની જે લેબર ફોર્સની પોપ્યુલેશન છે એ વધતી જ જાય છે, બરાબર, અને સામે એમ્પ્લોયમેન્ટ ગ્રોથ રેટ ઓછી થતું જાય છે. The number of unemployed was about 388 lakhs at the end of March 2011. Besides, there is also a very high level of underemployment and disguised unemployment prevailing in the economy. બરાબર, એની સામે underemployment અને disguised unemployment છે એ બહુ જ ઓછું છે, રાઈટ? એ પણ પ્રિવેલ કરે છે, રાઈટ, કે લોકોને જે મળવું જોઈએ એના કરતાં ઓછું કામ મળે છે અને સાવ ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે આપણે ઓલરેડી આ કન્સેપ્ટની સેમ 5 માં ચર્ચા થઈ ગઈ છે કે જ્યાં 4 જણાની જરૂર હોય ત્યાં 6 જણા કામ કરતા હોય છે અને 2 જણા પાસે બહુ ઓછું કામ હોય છે અને ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ વિલ બી હાઈ રેટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ. Population growth rate in India has been found to be quite high during the planning period, and this has tended to wipe off whatever the gains that have accrued from the development process. For example, India's population, which was 361 million in 1951, increased to 1027 million in 2001. બરાબર, અત્યારે પોપ્યુલેશન ગ્રોથ રેટ પણ સખત હાઈ છે. એ આપણા માટે એક બહુ મોટું લિમિટેશન છે, રાઈટ? કારણ કે આટલી બધી પોપ્યુલેશન ગ્રોથ રેટ આટલું બધું હાઈ હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે તમે ગમે તેટલા એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરો, ગમે તેટલી સ્કીમ બહાર પાડો, તમારો કન્ટ્રીનો પ્રોગ્રેસ એટલો બધો થવાનો નથી. The existing population growth rate of about 2% per annum is obstructive to the process of rapid economic growth on one hand, and on the other hand, it draws off the benefit of economic development
with the result that there is hardly any appreciable increase either in per capita income of people or any significant improvement in their living standard. હવે existing population growth rate કેટલો છે 2% per year. બરાબર છે કે એ થોડોક ઓછો કહેવાય ગ્રોથ રેટ અને સામે શું કહે છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે બરાબર છે એ હજી ઓછું છે લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડ્સ પણ એટલા વધ્યા નથી. If the future of the nation is to be secured and the goal of removing poverty is to be attained, the population problem will have to be treated as a top national priority and commitment. અને તમે ફ્યુચર જુઓ નેશનનું બરાબર છે તો જે ગોલ છે ઓફ રિમૂવિંગ પોવર્ટી એ અટેન કરવો પડે ઇવન બરાબર નેશનલ પ્રાયોરિટી અને કમિટમેન્ટ પણ અચીવ કરવા જરૂરી છે. તો ગમે તેમ કરીને પોપ્યુલેશન ગ્રોથ રેટ અચીવ કરવો પડે તો જ પોવર્ટી રિમૂવ થાય. It would be here worthwhile to note that in countries like USA, UK, France, West Germany, Sweden, USSR, etc., population growth rate is less than 1% and at times it is 0.5% or even negative. શું કહે છે બાકી પછી યુએસએ યુકે ફ્રાન્સ બધું છે બરાબર એમાં પોપ્યુલેશન ગ્રોથ રેટ બહુ જ ઓછો છે બરાબર 0.5% ઓર ઇવન નેગેટિવ એટલો ઓછો ગ્રોથ રેટ છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે ત્યાં ડેવલપમેન્ટ ફટાફટ મળવાનું છે ત્યાં ડેવલપમેન્ટ ફટાફટ અચીવ થઈ જવાનું છે બીકોઝ પોપ્યુલેશન એટલી બધી ગ્રો ન થાય તો ઓબ્વિયસ વસ્તુ છે કે ડેવલપમેન્ટ વધારે થાય. Right students? Now next will be 9th, economic inequality. Okay students, now next will be 9th, economic inequalities. આ પણ બહુ સિમ્પલ પોઈન્ટ છે કે ઇનઇક્વાલિટીઝ તો જનરેટ થવાની છે. Reduction in inequality of income and wealth and a more even distribution of economic power with a view to attaining the ideal of social justice has been accepted as one of the basic objectives of Indian planning, particularly since second plan. હવે શું કહે છે સેકન્ડ પ્લાન પછી આપણો બેઝિક ઓબ્જેક્ટિવ કયો રહ્યો છે to achieve social justice. Social justice means there has to be equality between rich and poor. Our aim is only that. But we are not, however, able to achieve the aim. The aim has been to see that the benefits of economic development accrue more and more to the needy and less privileged section of society, and that there is a progressive decrease in economic inequality. મેઇન એમ શું છે કે આપણને ઇકોનોમિક ડેવલપમેન્ટનો બેનિફિટ મળે બરાબર અને જે નીડી અને લેસ પ્રિવિલેજ સેક્શન છે સોસાયટીના બરાબર એમાંથી ઇનઇક્વાલિટી બધી રિડ્યુસ થાય. એકવાર ઇનઇક્વાલિટી રિડ્યુસ થશે બરાબર તો જ શું થશે કે ઇક્વાલિટી સ્પ્રેડ થશે. In order to attain the objective of social justice, a two-pronged strategy has been adopted during the planning period. One relate to the evolvement of a progressive tax structure and other relate to a continuous increase in the welfare-oriented public expenditure of education, healthcare, sanitation and housing. હવે શું કહે છે મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે સોશિયલ જસ્ટિસ અચીવ કરો બરાબર છે અને બાકી બધું કે પ્રોગ્રેસિવ ટેક્સ સ્ટ્રક્ચર એડોપ્ટ કરવો. પ્રોગ્રેસિવ ટેક્સ સ્ટ્રક્ચર મીન્સ વોટ કે જે જેટલું કમાય એ પ્રમાણે ટેક્સ ભરે. That is called as progressive tax structure. તો એવી રીતે આપણને ઇન્કમ ગવર્મેન્ટને અચીવ થાય છે તો એજ્યુકેશન, હેલ્થ કેર, સેનિટેશન, હાઉસિંગ, slum clearance with poverty alleviation program both in rural and urban area for the benefit of weaker section of the society. રૂરલ એરિયા અર્બન એરિયામાં બધાને જે વીકર સેક્શન છે એમાંથી બેનિફિટ મળે. Still, however, it appears that there has not been any appreciable reduction in economic inequalities. છતાં એવું અપિયર થાય છે કે ઇકોનોમિક ઇનઇક્વાલિટી તો એટલી ને એટલી રહેશે. Even in the post-economic reform period, that is, period after July 1991, there has been found little evidence of significant reduction in economic inequalities. પછી લિબરલાઇઝેશન પછીનો રિફોર્મ્સ પછીનો તમે પીરિયડ જો આફ્ટર 1991 એલપીજી પોલિસીનો જો બરાબર છે તો ઇકોનોમિક ઇનઇક્વાલિટી તો એટલી ને એટલી રહી છે બરાબર છે. એટલે શું કહેવા માંગે છે કે આપણે છતાં આટલા બધા પ્રયાસ કર્યા
બરાબર છે, તો પણ ઇક્વોલિટી એટલી બધી થઈ શકતી નથી. There has been a sufficient number of inequality. Now 10th point will be problems of plan implementation. It has been seen from the experience of planning that our administrative machinery has proved to be too inadequate and inefficient to implement the various plan program. કે અલગ અલગ જે પ્લાન પ્રોગ્રામ ગવર્મેન્ટ બનાવે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન તો થતું નથી, ખાલી પેપર વર્ક ઉપર રહી જાય છે. પેપર વર્ક ઉપર એટલે કેવી રીતે કે રીચ જે હોય કે જે અમુક સેક્શન હોય એને બેનિફિટ મળે છે, બાકી કોઈને કંઈ બેનિફિટ મળતો નથી. The objectives, target and priority of our planning may be in the right direction, but if the plan implementation machinery fails to respond in an inadequate manner, we cannot expect to achieve the desired results. શું કહે છે, ઓબ્જેક્ટિવ, ટાર્ગેટ, પ્રાયોરિટી જે આપણા પ્લાનિંગની છે ઇવન એ રાઇટ ડાયરેક્શનમાં હોય ને, બરાબર, પણ ઇમ્પ્લિમેન્ટેશન જ ન હોય. તમે ગમે એટલું પ્લાનિંગ કરો, ભાઈ એક્ઝામમાં મારે ટોપ થવું છે, પણ એના માટે અનહદ પ્લાનિંગ કરો, પ્લાનિંગ રાઇટ ડિરેક્શનમાં કરો છો, પણ તમે એને ઇમ્પ્લિમેન્ટ જ નથી કરતા, તો ક્યારેય બી ડિઝાયર્ડ રિઝલ્ટ અચીવ થઈ શકે નહીં. The administration has proved to be rather too weak to face the challenges that arise during the process of economic growth and meet the ever-rising hopes and aspirations of our people. બરાબર, જે ઇમ્પ્લિમેન્ટેશન છે, એડમિનિસ્ટ્રેશન છે, એ આપણને ખબર પડી છે કે આ બહુ વીક છે અને હંમેશા આપણા હોપ્સ ને એસ્પિરેશન્સ હોય એની સાથે કાંઈ મીટ કરી શકતા નથી. This is one of the reasons why objectives and target of our 5-year plan have not been fully realized. બરાબર, એટલે આ એક મેજર રીઝન છે, એટલે આપણે ઓબ્જેક્ટિવ અને જે આપણા ટાર્ગેટ છે એ ફૂલી રિયલાઇઝ આપણે કરી શક્યા નથી. Besides, it should be remembered that the success of economic planning in a country like India depends on political stability and favorable social environment. અને સામે તમારે એ પણ યાદ રાખવું પડે કે ઇન્ડિયાનું સક્સેસ જે છે ઇકોનોમિક પ્લાનિંગની એ આપણી પોલિટિકલ સ્ટેબિલિટી અને સોશિયલ એન્વાયરમેન્ટ સારું હોય તો એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો પોલિટિકલ સ્ટેબિલિટી ના હોય, ગવર્મેન્ટ વારે વારે ચેન્જ થાય, બરાબર, વારે વારે પોલિસીસ ચેન્જ કરે, સોશિયલ એન્વાયરમેન્ટ બરાબર ન હોય, તો પછી આ બધું ઇમ્પ્લિમેન્ટેશન ફેલ થઈ જાય છે. અને સેમ એવું થયું જ છે કે ગવર્મેન્ટે પ્લાનિંગ તો ઘણા બધા કર્યા છે, પણ બધા પ્લાનિંગ આપણે અચીવ કરી શક્યા નથી. કેટલા બધા લેવલ સુધી આપણું ઇમ્પ્લિમેન્ટેશન ફેલ થઈ ગયું છે. તો ઇન ઓર્ડર ટુ હેવ અ ગુડ ઇમ્પ્લિમેન્ટેશન આપણી પાસે ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રેટેજીસ પણ સારી ફ્રેમ કરેલી હોવી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો here we complete with the failure of Indian planning. Now we are only left with the last topic of the syllabus, that is Niti Ayog. Okay, so that we will start in the next lecture. So till then, take care and thank you. Okay, one more thing students, તમને failures of Indian planning ની જગ્યાએ ઘણીવાર એમ પણ પૂછવામાં આવશે કે limitations of Indian planning, then also the answer will be one and the same. ઘણીવાર એવું પૂછે failure of Indian planning ની જગ્યાએ limitations of Indian planning, then also the answer has to be one and the same. Don't forget this. Okay students, so now we will continue in the next lecture.